અમદાવાદમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં 10 નિર્દોષ લોકોના જીવ ગયા। ત્યારબાદ સલામતીના નામે કાર્યવાહી થઈ, દુકાનો અને ગોડાઉન સીલ કરાયા। પરંતુ થોડા જ સમયમાં હવે એ જ દુકાનો ફરી શરૂ કરાવવા માટે ભલામણો શરૂ થઈ ગઈ। સવાલ એ છે કે પ્રાથમિકતા લોકોનો જીવ છે કે પછી કોઈનું દબાણ? ચર્ચા એવી થઈ રહી છે કે મેયર, સ્થાયી સમિતિના ચેરમેન સહિતના આગેવાનો દ્વારા રજૂઆતો કરવામાં આવી। બીજી તરફ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન કહી રહ્યા છે કે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી, પરંતુ લોકો પૂછી રહ્યા છે કે જો સલામતી સૌથી મહત્વની છે તો આવી ભલામણોની જરૂર જ કેમ પડી? એક તરફ અકસ્માત બાદ કડક કાર્યવાહીનો દાવો, બીજી તરફ ફરી દુકાનો શરૂ કરવાની ચર્ચા। આ વિરોધાભાસ લોકોમાં અનેક ચર્ચાઓને જન્મ આપી રહ્યું છે। જ્યાં સેંકડો લોકોની અવરજવર હોય ત્યાં નિયમો સાથે કોઈ બાંધછોડનો સંકેત પણ ગંભીર બની શકે। આખરે યાદ રાખવું પડશે કે ફટાકડાની એક બેદરકારી માત્ર આગ નથી લગાડતી, પરંતુ અનેક પરિવારોનું ભવિષ્ય પણ રાખ કરી નાખે છે। જાહેર સલામતી પર લેવાતો દરેક નિર્ણય પારદર્શક, કાયદાકીય અને લોકોના હિતને સર્વોચ્ચ રાખીને જ લેવો જોઈએ તેવું દરેકનું માનવું છે। અને જ્યારે લોકોના જીવની ઉપર ખાસ કરીને એક વ્યવસાયને પ્રાથમિકતા આપવામાં આવે તો અનેક સવાલ ઊભા થવા સ્વાભાવિક છે, કારણ કે જે સમયે જ્યારે અમદાવાદમાં રિસેન્ટલી હમણાં વસ્ત્રાલ પાસે જે એક ખૂબ ભયાનક બ્લાસ્ટ થયો, 10 લોકોના મોત થઈ ગયા, તે દરમિયાન મેયરે પણ કહ્યું હતું, અનેક અધિકારીઓએ કહ્યું હતું કે કાર્યવાહી થશે, ફાયર વિભાગ દ્વારા પણ કાર્યવાહી થઈ, અનેક દુકાનો સીલ કરાઈ, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે તે જ દુકાનોને અનસીલ કરવાની કાર્યવાહી પણ ચર્ચા થતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક કાર્યકર અસરાર સૈયદ જોડાઈ ગયા છે। અસરારભાઈ, ભલામણોની શરૂઆત થઈ ગઈ છે, શું કહેવું છે આપનું? ખૂબ જ નિંદનીય કહેવાય। માણસના જીવની જે કિંમત હોય તે બધાના પોતાના પર્સનલ જે નફા હોય તેનાથી વધુ હોય છે માણસની જીવની કિંમત। આ ક્યાંક ને ક્યાંક જે લોકો ભલામણ કરે છે તે એક બીજો બ્લાસ્ટ અને એક બીજી હોનારતને આવકારી રહ્યા છે। 100% આવું ના જ થવું જોઈએ। આવી જે પણ ભલામણો કરતા હોય લોકોને એમને કહેવું જોઈએ કે આ તમે અમારા જીવની સાથે જે છેડા કરી રહ્યા છો એ તદ્દન અયોગ્ય છે અને અમે આવું નહીં થવા દઈએ। અસરારભાઈ, શું લોકોની જે સલામતી છે તેને સાઈડમાં મૂકીને રાજકારણ થઈ રહ્યું છે? મને તો હાલ એ જ દેખાઈ રહ્યું છે કે આ ક્યાંક ને ક્યાંક રાજકારણ જ છે। લોકોના જીવની કોઈને પણ ચિંતા નથી। બધાને પોતાના બિઝનેસ અને પોતાના માનીતાઓના બિઝનેસ કેવી રીતે ફલતા ફૂલતા રહે એની ઉપર વધારે ધ્યાન છે, પણ જે આમ લોકો છે તેમની કોઈને પરવા નથી। અસરારભાઈ, જ્યારે અમદાવાદમાં બ્લાસ્ટ થયો આ ગેરકાયદેસર ફેક્ટરીમાં, ત્યારે મેયરે ખુદે કીધું હતું કે હવે આ ફટાકડાની ફેક્ટરી જે ગેરકાયદેસર ચાલી રહી છે તે લોકોની સામે કાર્યવાહી થશે। આવનારા સમયમાં કન્ટિન્યુ આ કાર્યવાહી ચાલુ રહેશે, પરંતુ હવે એવા સમાચાર છે કે મેયર ખુદ કહી રહ્યા છે કે ભાઈ આને સીલ જે છે તેને ખોલી નાખો। આ જે સત્તા પક્ષ છે તેના બતાવવાના અને કાવવાના દાગ જુદા છે। જ્યારે પણ કોઈ હોનારત થાય પછી જ હંમેશા કે શું કામ કાર્યવાહી કરવામાં આવે છે। બધા લોકોને ખબર છે કે ક્યાં કઈ ફેક્ટરી ચાલે છે, ક્યાં કઈ ફટાકડાની દુકાનો છે, બધાને પહેલાથી ખબર છે। તેમ છતાંય લોકોને બતાવવા માટે કે ભાઈ આ થયું તો અમે આમ કરેલું, પણ પાછળથી એ જ બિઝનેસની, એ જ દુકાનોની, એ જ ફેક્ટરીની ભલામણ પોતે કરતા હોય તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુ તદ્દન ખોટી છે અને તેમની કરણી અને કથનીમાં જે ફરક છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે। અસરારભાઈ, જાહેર સલામતીની સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરી શકાય? તદ્દન ના જ કરી શકાય, કેમ કે ફટાકડામાં જે દ્રવ્યોનો ઉપયોગ થાય છે તે ખૂબ જ જીવલેણ હોય છે। વિસ્ફોટકોની પરમિશન લેવા પડે છે, ફાયર એનઓસી ની પરમિશન લેવી પડે છે અને કોર્પોરેશનની પરમિશન લેવી પડે છે। આ 3 પરમિશન હોય પછી તમારી જે બિલ્ડિંગ છે એની પરમિશન પણ હોવી જોઈએ। ત્યારે આપણને એક નોર્મલ દુકાન હોય કે કોઈ પણ ટેમ્પરરી પણ કરવી હોય તો પણ આ બધી પરવાનગીની જરૂર હોય છે। તેમ છતાં કોઈ પણ પરવાનગી લીધા વગર જો આવી હાટડીઓ ચાલુ કરવામાં આવે તો એ નિર્દોષ લોકોના જીવની સાથે રમત રમવાની છે। અસરારભાઈ, જે સમગ્ર અમદાવાદમાં બ્લાસ્ટ થયો, ખેડામાં પણ બ્લાસ્ટ થયો, તો હવે અહીંયા સવાલ ઊભો થાય, અને જ્યારે હવે ચર્ચા થઈ રહી છે કે ભાજપના જ આગેવાનો દ્વારા ક્યાંક ને ક્યાંક ભલામણો શરૂ થઈ ગઈ છે, તો સવાલ થાય કે કેમ હવે આ આપણું તંત્ર શીખ કેમ નથી લેતું? કોઈ ઘટના બને એના પછી પણ શીખ નથી લેતા, આવું કેમ? આપણે જોયું કે એક પૂર્વ મહિલા કોર્પોરેટર ની પોતાની દુકાન હતી ફટાકડાની
અને બાકી બધી દુકાનો સીલ કરી નાખી, પણ એમણે ઉપરનું પાટિયું બદલી નાખ્યું. એટલે ક્યાંક ને ક્યાંક બિઝનેસમાં પણ સત્તા પક્ષના લોકો જોડાયેલા છે, એટલે આ નથી કરતા એવું દેખાઈ આવે છે. અસરભાઈ, હવે આવનારા સમયમાં કાર્યવાહી થવી જોઈએ એકદમ ચોક્કસ, કારણ કે નાગરિકોની સાથે સાથે મજૂરોના જીવનને પણ કંઈક પ્રાથમિકતા આપવાની જરૂર છે. નિશ્ચિતપણે ખૂબ જ કડક કાર્યવાહી થવી જોઈએ. અને આ તો ખૂન નહીં તો ખૂનની કોશિશ. આ જે પણ દુકાન વાળાઓ છે, ફેક્ટરી વાળાઓ છે, એ નિર્દોષ લોકોના જીવ સાથે રમી રહ્યા છે. એમની ઉપર એટલી કડક કાર્યવાહી કરવી જોઈએ કે આવું કોઈ પણ ઘટના ભવિષ્યમાં ના બને અને નિર્દોષ જે નાના નાના બાળકોના મૃત્યુ થયા એ ખૂબ જ ગંભીર વસ્તુ હતી. ને આપણે પણ એક માનવી તરીકે જો વિચારીએ તો જોવા જેવું છે કે ભાઈ આપણા બિઝનેસથી કે આપણા જે પણ આ નફાની જે આપણી વૃત્તિ છે તેનાથી જે ગરીબ લોકો, જે મજૂર વર્ગ, જે નાના નાના બાળકો એમના જીવ ગયા, તો ફરીથી આવું ક્યારેય ના થાય. એ 100% મેયરશ્રીને પણ કરવું જોઈએ, કમિશનરશ્રીને પણ કરવું જોઈએ અને આવા ધંધાઓની ભલામણ ન જ કરવી જોઈએ. અસરભાઈ, આપના મતે શું કાર્યવાહી થવી જોઈએ? આપને શું લાગે છે? શહેરી વિસ્તાર, જે ગીચ વિસ્તારો છે, જ્યાં આસપાસ કોઈ પણ રહેણાંક વિસ્તારો છે, ત્યાં કોઈ પણ ફટાકડાની દુકાનો હોય તો તે તદ્દન ના જ ચાલુ કરવી જોઈએ. અને જે ફેક્ટરીઓ છે તે પણ શહેરી વિસ્તારમાં ન હોવી જોઈએ. તેના જે ધારાધોરણો છે તેની મુજબ ચાલતી હોય તો એમને પરવાનગી આપવી જોઈએ, નહીં તો પરવાનગી ના આપવી જોઈએ. જી બિલકુલ અસરારભાઈ, જોડાવા બદલ આપનો આભાર.